નવસારી વિધાનસભા ક્ષેત્રમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકત્વ સંમેલન યોજાયું। નવસારી વિધાનસભા ક્ષેત્રમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું। નવસારી ગાંધી પંચની વાડી ખાતે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની આગેવાનીમાં એક રાષ્ટ્ર એક ઇલેક્શન વિષય સાથે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું। મુખ્ય વક્તા તરીકે જગદીશભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ વન નેશન વન ઇલેક્શન મંજૂરી આપી દીધી છે। રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ફરીથી દેશમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી દેશભરમાં એકસાથે થશે અને નવી નેમ લઈને આર્થિક સાથે દેશમાં અનેક ફાયદા થશે। આમ લોકોને એક રાષ્ટ્રીય એક ઇલેક્શનના ફાયદા સમજાવ્યા હતા। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી।